હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મજામાં જ હશો? મજામાં જોઈને આપણા વ્લોગ જોઈને હસતા રહીએ, શોર્ટ્સ જોઈને. હા. એક કોમેન્ટ હતી કે તમે આખો દી ઘરમાં કોમેડી જ કરતા લાગો, વ્લોગમાં અને શોર્ટ્સમાં નોંધાય. મેં કીધું હા, અમાર કોમેડી ચાલુ હોય. અમારે મસ્તી મજાક ચાલુ જ હોય, મસ્તી મજામાં જ રહેવાનું ને હંમેશા હસતું જ રહેવાનું ને બધા એવરીથી જ રહેવાય. અને આજ તો કહું, આજ તો એવી ઠંડી છે ને વાત ન પૂછો તમે. આજ તો બધાય બારી બારણા દરવાજા બધું બંધ જ રાખ્યું, હવાનું ખુલ્લું નથી. કાંઈ ખોયલું નથી આજ તો. બહાર નીકળવાનું મન નથી થતું, આજે એવી ઠંડી લાગતી હતી આજે વધારે. હા, આજે તો છે ને જમવાનું છે ને આજે કાંઈ ઈચ્છા નથી, એમ થાય કે ખાલી ભાખરી ને અથાણું ખાવું છે મારે. પેલા મેડમ ઈ કયો કે આજે સવારનો વ્લોગ કેમ નો બનાવ્યો તમે? આજે સવારનો વ્લોગ એટલે નો બનાવ્યો કારણ કે સવારમાં જ હું રેડી થઈ ગઈ હતી મસ્ત મજાની, પણ છે ને કેમેરામાં ખબર નહીં બ્લર જ આવતું હતું, બધાય સેટિંગ અંદર બદલાઈ ગયા હતા. પછી મેં આશીષને ફોન કર્યો, આશીષ આજે બહાર ગયા હતા એટલે તો પછી વ્લોગ શૂટ જ ન થયો. મેં હવે સાંજે ચાલુ કરી દઈ. એમાં બોલ મારી હતી, અત્યારે કહું હવે તલે કેમેરો ઓન રહી ગયો તો ને જે બેગમાં પડ્યો તો એમાં ટચ સ્ક્રીનમાં ટચ થઈ ગયું તો બધું સેટિંગ આમથી આમ થઈ ગયા. મને ખબર જ હતી કે તમારી ભૂલ હશે એમ, કારણ કે હું તો એડી નથી કેમેરાને. અને આજે ખબર નહીં મારો અવાજ એટલો બદલાઈ ગયો અને બેસી ગયો અવાજ એવું લાગે. વાતાવરણ એવું છે ને એના લીધે અત્યારે બહુ બધા શરદી ઉધરસના વારા છે. હા, અને એના લીધે છે ને માથું દુખે થોડુંક. મેડમ રહી ગયા ડાઉન. તો આજે છે ને મારે તો જો ભાખરી ને અથાણું જ ખાવું છે. આશીષ ને મમ્મી ને એને શાક થોડું કરી દેશે તો એ થોડુંક શાક ખાઈ લેશે. શું ખાવું હોય મમ્મી તારે? ગમે શાક ને ભાખરી જેનું શાક હશે ને એનું ખાઈ લેશું. પપ્પા ને હારે મને હારે ને આશીષ ને ચા ભાખરી અથાણું ખાવું છે અને અમારે હાલશે ચા ભાખરી ગરમ હશે ને મજા આવી જાય. ભાખરી અથાણું? હા, ઓ ભાખરી ને આપણે ચા ને ભાખરી જોઈશું. તમે ખાઈ લેજો ચા ને ભાખરી. આપણે ચા ને ભાખરી જોઈ પહેલાથી જ ને હમણાં કેદુ નું ચા ને ભાખરી નથી ખાધી ને હમણાંથી બધું નવી આઈટમ વધારે થઈ ગઈ એટલે. અને બાએ છે ને મસ્ત નું અથાણું બનાવ્યું છે એટલે એવી ખાવાની મજા જ આવી જાય એમ. બા અથાણું સારું બને. હું તો બહુ ખાતો ના પૂછો, સ્કૂલમાં હતો ત્યારે સ્કૂલમાં આથી આવે ને 5 વાગે ભાખરી ચા અથાણું ખાઈ લે, કાંઈ માથાકૂટ નહીં અંજાને. હા, ખાઈ લે. અમે છે ને કાલ એક મસ્તની જગ્યાએ જવાના છીએ ને એટલો એન્જોયમેન્ટ કરવાનો છે ને ફૂલ. આપણે આશીષ કા ફૂલ મસ્ત મોજ મસ્તી કરવાની છે અને મમ્મી ને પપ્પા ને મોજ જ આવી જાય છે. ફૂલ ફેમિલી જાશું, બધા એન્જોયમેન્ટ કરશું. અને ક્યાં જવાના છીએ ને ઈ તમને વ્લોગમાં ખબર પડી જશે, વ્લોગ આવશે ને ત્યારે. મદનિયા મોબાઈલમાં શું કરેશ? બેઠી જોઉં જો. હું ખાસ એકલી મુખવાસ તો પતિ નતો ગયો. કાંઈ પૈતો નથી. મેં તો હવારે ડબ્બામાં જોયું તો કાંઈ નતું. તળિયામાં છેલ્લો ઓલો કચરા જેવું હતું, ઓલું મીઠું ખારું ઈ જ હતું. આપણે બાર ડબ્બી મૂકી એમાં હે ભરી દીધો તો એમાંથી એટલે એમાં જ ભરી હી. તમને દેખાય નહીં, તમે ઘરમાં રહ્યો હો કે નહીં? પણ 2-3 દીથી ડબ્બી મને નથી દેખાણી એટલી મને. આયા બારી ઉપર જ પડી હોય, તમને દેખાતો નથી હવે. ના ટોપ ક્યાં પાછું ખજાનામાં જ કાઢ્યું ઓલું જૂનું ટોપ. આ હું કેતો કે બહુ સારું લાગે ઈ. આ ટોપ મેં છે ને પટારામાંથી કાઢ્યું છે. જૂના જમાનામાં સિક્રેટ પટારા રાખતા ને મેં પટારો રાખ્યો, એની અંદર મૂકેલું હતું. હા, તો હું તને કેતો ખબર ને ટી-શર્ટ સારું લાગે ત્યારે માનતી નહીં એટલે પહેરતી નહીં. એવું નથી, મેં પાઉચમાં ભર્યા હતા એમાંથી આ એક ટોપ નીકળી, મેં હાલો આજે પહેરી લઈ. આજે છે ને તમને લોકોને એક આઈટમ બતાવવાની છે. આજે અમે જમીન પછી છે ને અહીંયા જાશું. કા આશીષ? જમીન જાવ જમીન આરામથી. આ એડિટિંગ કરતા રાતે ભૂખ લાગે ને ત્યારે અમે છે ને ઘૂંટો બનાવ્યો હતો ને ત્યારે અમે છે ને ઉંબાડિયા વિશે વાત કરી હતી. તો ઘણા લોકો એમ કીધું કે ઉંબાડિયું એટલે શું, અમે એનું નામે સાંભળ્યું નથી. તો આજે તમને લોકોને છે ને ઉંબાડિયા વિશે જણાવશું. અમે બધું ઉંબાડિયું બતાવશું કે કેવું હોય છે ઉંબાડિયું, એને કઈ રીતે ખાવાનું હોય, બધું જ તમને અમે બતાવશું. ઉંબાડિયું ઘરે ન બને, ફરજિયાત બહાર ખાવા જવું પડે. હા, બહારથી લઈ શકો. વાડી હોય તો વાડીમાં બને. હા, પણ એ આ બાજુ જ બને. દક્ષિણ ગુજરાતમાં જ વધારે પડતું મળે છે, બીજે ક્યાંય મળશે નહીં ને બને નહીં. એમાં જે એક આઈટમ નાખવાની આવે પાન, એ આ બાજુ જ મળે. અને અત્યારે શિયાળો છે ને તો તમને બતાવી દે, કારણ કે શિયાળા સિવાય તો એ દેખાશે જ નહીં. ઉંબાડિયું શિયાળામાં જ મળે હો, પાછું ઉનાળામાં ન મળે. અને એમાં જે સ્પાઈસી ખાવા વાળા હોય ને તીખું, એના માટે તો બેસ્ટ આઈટમ છે. એના માટે જ છે.
પ્યોર એના માટે જ છે, કારણ કે જે તીખું નથી ખાઈ શકતા ને એના માટે ઉંબાડિયું છે જ નહીં. કા આશીષ? તીખું આવે, સ્પાઈસી તીખું આવે. આવે. જમીને ફ્રી થઈ ગયા હી, નવરા થઈ ગયા બધાય. અને જો બધાએ સ્વેટર પહેરી લીધા છે. ફૂલ શિયાળો આવી ગયો એવું લાગે છે, એટલે હવે ઠંડી સ્વેટર લાગે. પહેરવા પડે ને બહાર જાય. ચાલો જોવો, આપણે સાનવી બેન કે મારે તમારે ભેગું ઉંબાડિયું લેવા આવું છે, તો તું ઉંબાડિયું ખાવાની હે? તો લો આપણે વ્યુઅર્સ ને કે હાય કરી દે બધાને. હાય હાલો ઉંબાડિયું ખાવા કે ઉંબાડી ખાવાલો. અરે વાહ, જો એને સ્વેટર પહેરીને મસ્ત મજાનો ટોપો પહેરી લીધો છે. ચાલો ચાલો જોવો, આપણે ઉંબાડિયું અત્યારે લઈ લઈ છીએ પહેલા, ને પછી તમને લોકોને બતાવી કે કઈ રીતના બને, શું કાંઈ બધું જ. જો આ ઉંબાડિયું હોય ગરમા ગરમ. ગરમા ગરમ એકદમ મસ્ત હોય. ભીડ જો કેટલી બધી. જોઈ લ્યો, જો ઉંબાડિયું છે ને આવી રીતના બને છે. આ માટલું રાખ્યું છે અને આની નીચે આપણે જે બધી બટેકા અને પાપડીની બધી વસ્તુ છે ને ઈ અંદર પાકે છે. અને આ દાણામાં પકાવે આખું હા, આ જ રીતે. અને આમાં ઓલા પાન છે ને આવે આશીષ, હવે ઈ તો પાન સિક્રેટ હે. એમ હે. જો આવી રીતના પાકે અને આ રેડી રાખ્યું છે. કા તો આ રીતનું આખું આ પાન હોય ઉપર. હા, ફ્લેશ કરતો ખુશી દેખાય. આ એક પાન આવે. ઈ પાન जो જો ये आ पान है, आ भाई बताए इसमें क्या क्या जाता है? बटाका, कंद, शक्करिया, रतालू रतालू और और पापड़ी पापड़ी, 4 वस्तु આવે. 4 वस्तु. ઓકે. जो कंद, शक्करिया, पापड़ी, रताड़ू બધું જાય अरे આમાં. कितने टाइम ऐसे रखते हो आप? 1 કલાક. 1 કલાક. એક આખું માટલું આવું પકાવતા 1 કલાક થઈ જાય. અને છાણામાં આવરી દે રાખી દઈએ ઊંધું કરીને માટલું. આ જે માટલું હોય ને એને ઊંધું કરીને રાખી દઈએ. હા અને માટલામાં બધું પૈરું હોય. આપણે તો ઉંબાડિયું લઈ લીધું, હવે ઘરે ઉંબાડિયું પાર્ટી કરી નાખી. હા, અને અહીંયા પણ તમે ખાઈ શકો ઉંબાડિયું અને ઘરે પણ લઈ જઈ શકો. અહીંયા બધા બેઠા જ છે, તમે જોઈ શકો ભીડ કેટલી છે. આ ભાઈ હજી એક માટલું તૈયાર કરે છે, એને હવે ઊંધું કરી નાખશે. આવરીથી ઊંધું કરી નાખે, આ છાણા આજુબાજુ ગોઠવી દેશે બધાય છાણા. પછી આ રીતનું પાક્યા કરશે. અને અહીંયા ઊભા રહીને તો ઘરે જવાનું મન નથી થતું, કારણ કે અહીંયા મસ્ત તાપણું થાય ને. આજે પાછી ઠંડી એવી એટલે હા. તાપણામાં મજા જ આવે. હાલો જો મેડમ ને બધા ઉંબાડિયું લઈને બેહી ગયા હે થાળીમાં નાખીને. હા, જોઈ લ્યો. જો ઉંબાડિયામાં શું હોય બધું. જોવો, આ બટેકું છે. આ બટેકું રહ્યું ને આવી રીતના હોય. જો આમાં વચ્ચે મસાલો હોય છે. આમાં અને આ આવરી મસાલો એટલો ચટાકેદાર હોય ને કે તમને. અને આ છે પાપડી. કા આશીષ? આ ઈ પાપડી. પાપડી. પછી આ છે કંદ. કંદ ઈ છે. આ કંદ છે. હા કંદ છે ઈ. હા, આ કંદ. આ અને સક્કરિયું આ છે. છે સક્કરિયું. આટલી વસ્તુ આવે. કા આશીષ? હા આટલું જ આવે. અને આને છે ને શું કરે ખબર છે? જો પેલા છે ને એક મોટું એવું એનું જે બકડિયા જેવું હોય ને ઈ લે, અને એમાં જે બટેકા, પાપડી, કંદ અને સક્કરિયા ને ઈ બધાયને હે ને અંદર નાખે, અને પછી એમાં જે એનો ઉંબાડિયાનો સ્પેશિયલ મસાલો હોય ને એમાં શું હોય આઈ ડોન્ટ નો, પણ જેનો સ્પેશિયલ મસાલો હોય ને બધો એમાં નાખીને હલાવી નાખે. કા આશીષ? આ બટેકાને કટ મારીને અંદર ભરી દઈએ. હા. સક્કરિયા ને કંદ ને ઈ બધાને કટકા કરી નાખે. ને પાપડી તો આખી આખી જ નાખી દઈએ. અને પછી છે ને બધાયને હલાવી નાખે. અને હલાવીને પછી શું કરે આશીષ? પછી એને મોટું માટલું લઈએ. માટલામાં પેલા ઓલા તમને પાન બતાવ્યા ને પાન મૂકે, પાછા બટેકા અને સક્કરિયા ની બધું નાખી દઈએ એક જ આયરે. પાછા થોડાક પાન મૂકે, પાછા બટેકા ને સક્કરિયા નાખી દે, ને પછી ઉપર ઓલા પાનના માટલામાં તમને દેખાયું તો ઈ એવી રીતે ઢાંકીને ઊંધું કરીને શેકી નાખે. કલાક એક સુધી શેકે. અને જે પાન છે ને ઈ જ આમાં ટેસ્ટ લાવે છે. ખબર નહીં. કા આશીષ? ઈ પાન આ બાજુ ઉગે. અને આ છે ને અહીંયા ક્યાં આશીષ મળે? આ આ સુરત. તમને સુરત થી પેલા તો વલસાડ ની જ મળતું, પછી હવે નવસારી, સુરત થી લઈને વલસાડ સુધી વધારે મળી જાય. મુંબઈ બાજુ થોડું થોડું મળતું હોય છે. હા, પણ આપણા સૌરાષ્ટ્ર બાજુ તો જોવા નહીં જ ના મળે એ ક્યાંય. બાજુ નહીં, ખાલી આટલા દક્ષિણ ગુજરાતમાં જ મળશે. હવે બીજા હું છે ને, સૌરાષ્ટ્રમાં નહીં. હું નવી જયારે આવી ને ત્યારે મને આશીષ કે હાલ તને ઉંબાડિયું ખાવા લઈ જાઉં. મેં તો ઉંબાડિયું એટલે તો કે હાલ તો ખરી. પછી અમે ગયા, પછી મેં આને જોયું ને, મેં તો આ હું આ કઈ ખાવાનું હોતું હોય છે.
કે મારે નથી ખાવું આવું બધું આ બધું બાફેલું હું મેં મેં કે. કીધું આ ખાલી બાફેલું મેં તો કે તું એકવાર ખાતો ખરી પછી તને મજા આવશે પછી મેં છે ને એકવાર ઘરે લઈ આવ્યા પછી મેં ખાધું ને ખાધા પછી એકવાર થોડુંક એમ લાગ્યું કે તીખું લાગે છે પછી એવો ટેસ્ટ મોઢામાં બેસી ગયો ને કાખો શિયાળો નકરું ઉંબડી એટલું ખાધું ને વાત ન પૂછો ને પછી મારું ફેવરિટ બની ગયું આ એકવાર જરૂર ખાઈ જો આ બાજુ આવો ને એટલે એક નંબર હે પપ્પાએ તો શક્કરી ઉપાડ્યું હે. હવે જો બધાય ફૂલ ફેમિલી એકદમ ખાઈશું જો અમાર સાનુ બેને આવી છે સાનુ બેને બે આવી ગયા ખાવા. તું ખાવાની ને ઉંબાડિયું અમાર સાનુ ઉંબાડિયું ખાય કારણ કે એને તીખું બહુ ભાવે કા સાનુ અને એને બટેટા ને એવું બધું જ દઈ કા તીખું તો ઈ બહુ ખાય. કે તમે જોયું ને કેટલી ભીડ હતી ત્યાં હજી તો અમે વેલા ગયા હતા હજી બહુ મોડા ભીડ એટલે બહુ ભીડ થઈ જાય અહીંયા અમે જ્યાં લેવા ગયા હતા ને લગભગ 10:30 10:15 થઈને ત્યાં તો લગભગ બધું પતી જ ગયું હોય. હાલો જો ઉંબાડિયું ખાઈને બેઠા મેડમ ને લાગ્યું હારું પટનું તીખું મુખવાસ ઉપર મુખવાસ ઉલારે હે. પણ તીખું એવું હોય તો તીખું જ લાગે ને. તીખું તો હોય હો જે તીખું ખાવાના રસિયા હોય ને એના માટે બેસ્ટ આઈટમ છે નવસારીમાં આવો વલસાડ હોય સુરત હોય ઈ બાજુ ગમે ત્યાં હોય ને સુરત ના છે ઈ લોકો તો ખાવા આવતા જ હશે નવસારી મારા શું કેવા છે સુરત ઘણા આવે સુરત થી નવસારી ખાવા. સુરત થી નવસારી ખાવા માટે સ્પેશિયલ હાલો કોમેન્ટો વાંચી લઈ મસ્ત મજાની બધાયની. ચાલો કોમેન્ટ વાંચી લે હાલો હાલો ચાલો તો આજે અમે બે કોમેન્ટ વાંચવા બેસી ગયા છીએ એક કોમેન્ટ ઈ વાંચશે એક કોમેન્ટ હું વાંચીશ હા દરરોજ એકલી વાંચે એમ થોડું હાલે. ન હાલે તો ફર્સ્ટ કોમેન્ટ છે નિર્મલ પટેલ ખુશી તમે એટલું સરસ બોલો છો ને કે મને થાય કે સાંભળતા જ રહી તો થેન્ક યુ સો મચ અને હું બોલ્યા જ કરીશ ને તમે સાંભળતા રહેજો તો બીજી કોમેન્ટ છે પ્રતીક્ષાની આશીષભાઈ તમે બહુ પ્રેમ કરે છે તમારી જોડી મસ્ત મસ્તી મજાકથી રહે કોઈની નજર ના લાગે આવો જ લાઈફ પાર્ટનર હોવો જોઈએ તો લાઈફમાં મજા આવે આશીષભાઈ ઓલવેઝ આવા જ રહેજો ખુશી જોડે બસ હું આવો જ રહીશ ને થેન્ક યુ સો મચ તમે જે આટલા મસ્ત મસ્ત મજાની કોમેન્ટ લખી એના માટે. તો ત્રીજી કોમેન્ટ છે રાબુ ખુશી દીદી તમારા અને બામાંથી બહુ શીખવા મળે છે ઘરમાં કેમ સાસુ વહુને રહેવાય તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે આમ જ આગળ વધો આવી એવી શુભેચ્છા કોક વાર અમારો પણ નંબર લેજો કોમેન્ટ વાંચવામાં પ્લીઝ ખુશી દીદી યુ આર સો ક્યુટ તો થેન્ક યુ સો મચ અને બસ જો અમલ સાસુ વહુ ને બધા આખું ફેમિલી હળીમળીને રહી એ જ આપણી દુનિયા છે બીજું કાંઈ છે નહીં બધાએ એ જ રીતે રહેવું જોઈએ અમારું તો એ જ કેવું છે. તો ચોથી કોમેન્ટ છે જોશી કોમલ તમારું ઘર ખૂબ સુંદર હતું એ બ્લોગ જોયો અને તમારા સાસુ વહુનું બોન્ડિંગ બહુ સરસ છે એવું ક્યાંય જોવા મળતું હશે અત્યારે આશીષભાઈ બહુ સપોર્ટ કરે છે તમને એના માટે તમે બહુ જ લકી છો એવું માનું છું આજે બહુ સરસ શાક બનાવતું તમારા બ્લોગ જોવાની મજા આવે છે અને રીલ જોરદાર હોય છે આનાથી પણ આગળ વધતા રહો એવી શુભેચ્છા થેન્ક યુ સો મચ કે તમે આટલું સરસ કોમેન્ટ કરો છો અમને બધાને તો થેન્ક યુ અગેન. બસ જો આવી જ રીતે કોમેન્ટ કરતા રહેજો અને અમે ડેઈલી થોડી કોમેન્ટ્સ વાંચતા રહેશું અને તમારી કોમેન્ટ્સ એવું નથી કે અમે નાની હોય કે મોટી હોય બસ અમને ગમી જાય ને એટલે અમે કોમેન્ટ લઈ છીએ તો બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. તો ચાલો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને ઓન કરી દેજો તેથી તમને ફટાફટ અમારા નોટિફિકેશન આવી જાય વિડીયોના. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને બાય.